ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે હિંમતનગર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ વિશે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી। શોભનાબેન બારૈયાએ વિશેષ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા સાંસદે જણાવ્યું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ વિવિધ વિપક્ષોને એક કરીને જવાહરલાલ નહેરુની સરકાર વખતે વિપક્ષમાં બેઠા હતા। સમગ્ર દેશમાં એક જ કાયદા કાનૂન હોય તેવું સ્વપ્ન જોનાર મહાન નેતા શ્યામા પ્રસાદ મુખર્જીના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરમાં 370ની કલમ હટાવીને સાકાર કર્યું છે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યતિનાબેન મોદી, અગ્રણી કનુભાઈ પટેલ, કૌશલ્યા કુંવરબા, મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકા સદસ્યોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા। આજે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું સપનું જેમણે જોયું હતું અને જેમના માટે જીવન તેમનું ખપાવી દીધું હતું એવા આપણા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે આજે નગરપાલિકા સંગઠન દ્વારા આયોજિત વૃક્ષારોપણમાં અમે સૌએ આજે વૃક્ષો રોપીને એમને સરસ રીતે એમની જે જન્મ જયંતિ છે એની ઉજવણી કરી છે। શ્યામા પ્રસાદ મુખર્જીએ જે કાશ્મીરમાં બે વિધાન ના ચાલે, બે પ્રધાન ના ચાલે, બે નિશાન નહીં એવું જે એમનું સપનું હતું એ પૂરું કરવા માટે એમણે આખી જિંદગી ખપાવી દીધી હતી। ત્યારે એમનું સપનું માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પૂરું કર્યું છે અને કાશ્મીરમાંથી 370 હટાવીને એમનું સ્વપ્ન પૂરું કર્યું છે અને આજે કાશ્મીરમાં સૌ લોકો સુખાકારી રીતે જીવન જીવી રહ્યા છે। શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે એમને 6% એટલે કે 3 સીટો મળી હતી, પણ તેમને વિપક્ષમાં બેસવા માટે 50 સીટોની જરૂર હતી। તો સૌને સાથે રાખીને પક્ષ અપક્ષો ભેગા કરી અને જ્યારે તેમણે વિપક્ષમાં બેસવાનું થયું ત્યારે એમના તીખા સવાલોથી જવાહરલાલ નહેરુ પણ જવાબ આપી શકતા ન હતા। એ વખતે જવાહરલાલ નહેરુએ એમણે સંસદમાં કીધું હતું કે આઈ વિલ ક્રશ યુ એન્ડ યોર જનસંઘ। ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ આક્રમક થઈને જવાબ આપ્યો હતો કે આઈ વિલ ક્રશ યુ એન્ડ યોર ક્રશિંગ મેન્ટાલિટી। આવો જવાબ આપીને શ્યામા પ્રસાદ મુખર્જીએ નહેરુજીને બંધ કરી દીધા હતા। એવા શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે જન્મ જયંતિ ખૂબ સરસ રીતે વૃક્ષારોપણ કરીને અમે ઉજવીએ છીએ અને અમે ભારે ગૌરવની લાગણી અનુભવીએ છીએ।